આગળ વાત રાજ્યમાં વધુ એક આરોપીનું એન્કાઉન્ટર. આણંદના વાસદમાં બાળકીના હત્યારાનું એન્કાઉન્ટર. બાળકીની હત્યા મામલે બોરસદ ગ્રામ્ય પોલીસે આ આરોપીને ઝડપ્યો હતો. તપાસ માટે આણંદ એલસીબીને સોંપાયો હતો. આરોપી ઉલટીની ફરિયાદ કરી પોલીસને વાન રોડની સાઈડમાં ઊભી રાખવા માટે કહેવામાં આવ્યું અને તે બાદ તે નીચે ઉતરતા જ આરોપીએ ચપ્પુથી પોલીસ પર હુમલો કર્યો. પીએસઆઈ રાણાની ચેતવણી છતાં હુમલો ચાલુ રાખ્યો હતો. ત્યારે આત્મરક્ષામાં પોલીસે ગોળી ચલાવી. હાલ સારવાર દરમિયાન આરોપીનું મોત થયું છે. આરોપીના હુમલામાં 2 પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા. વાસદથી કંથારિયાની વચ્ચે ઓવરબ્રિજની નીચે આ એન્કાઉન્ટર થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. નોંધનીય છે કે બાળકીના અપહરણ મામલે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેણે ઉલટી કરવાની ફરિયાદ કરી. જ્યારે પોલીસની વાન એ સાઈડમાં ઊભી રાખવામાં આવી ત્યારે નીચે ઉતરીને તેણે પોલીસ પર ચપ્પુથી હુમલા કરવાનો પ્રયાસ કર્યો અને આત્મરક્ષામાં પોલીસ કર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, આજે એન્કાઉન્ટરનો મામલો સામે આવ્યો છે. શું અપડેટ, શું માહિતી? જનક, તો હાલ સંવાદદાતા ટૂંક સમયમાં માહિતી આપશે, પરંતુ હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે વાસદ કંથારિયા વચ્ચે આ એન્કાઉન્ટરની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે આરોપી બાળકીનું અપહરણ કરી ગયો હતો તે દરમિયાનના પણ આપણે સીસીટીવી ફૂટેજ બતાવી દઈએ કે જ્યારે બાળકીનું અપહરણ કર્યું હતું અને આ ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી, તેની ધરપકડ કરવામાં આવી અને જ્યારે તેને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો. સ્વબચાવમાં પોલીસે ગોળી ચલાવી અને સારવાર દરમિયાન આ આરોપીનું મોત થયું છે. વધુ વિગત સાથે સંવાદદાતા જનક જોડાયા છે. જનક, આજે એન્કાઉન્ટરનો મામલો સામે આવ્યો છે, શું વિગત? આ ઘટના ગત 18 તારીખની રાતની છે. આણંદનો જે વાસદ જે મેઇન રેલવે લાઇન જાય છે ત્યાં પરમ દિવસે રાત્રે એટલે કે 18 તારીખે રાત્રે એક ઘટના બની હતી કે વાસદ રેલવે સ્ટેશન પરથી એક 4-4.5 વર્ષની બાળકી એનું અપહરણ કરી અને એને ગુમ થઈ હતી. અને આરોપી જે છે એનું નામ છે સુરેશ પરમાર. એ રૂદેલ બોચાસણ સીમ વિસ્તારનો રહેવાસી છે. તેણે આ બાળકીનું અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટના આખી જે વાસદ રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેપ્ચર છે એટલે કે કેદ છે. એમાં સ્પષ્ટ દેખાય છે કે બાળકીને ઉઠાવીને આ આરોપી જતો હોય અને લઈ જતો હોય. ત્યારબાદ એણે અડાસ અને વાસદ રેલવે ટ્રેકની વચ્ચે આ બાળકીનું અપહરણ કરી એને ત્યાં જ રેલવે ટ્રેક પર મૂકી દીધી હતી. અને ત્યારબાદ જે ઉપર પસાર થતી ટ્રેન છે એના કારણે બાળકીનું કચડાઈ જવાથી મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની વાસદ પોલીસ સ્ટેશન, બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને આણંદ એલસીબી, આણંદ ડીએસપી જસાણીએ એલસીબીને તપાસ સોંપી હતી અને તપાસ ચાલુ કરી, જેમાં બાળકીનો પાયજામો રેલવે ટ્રેક પરથી મળ્યો. ત્યારબાદ સીસીટીવીના આધારે આ આરોપીને પકડી ઝડપી પાડ્યો હતો અને એને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આ આરોપીને વાસદ અને કંથારિયા એટલે કે આ જે મૂળ વિસ્તારનો છે ત્યાં કોઈ આપણે રિકન્સ્ટ્રક્શન કે કોઈ પૂછપરછ માટે પોલીસ લઈ જતી હતી. ગઈકાલે રાત્રે લગભગ 10:30 થી 12:30 વચ્ચેનો ટાઈમ હતો અને આણે બાથરૂમ જવું છે એટલે કે મારે વોશરૂમ પેશાબ કરવા જવું છે એવું કહ્યું અને મને ઉલટી પણ થાય છે. તો એના કારણે પોલીસે ત્યાં કંથારિયા ઓવરબ્રિજ પર સાઈડમાં ગાડી એમની વાન પાર્ક કરી અને આણે આરોપી ઉતરી અને પોલીસ પર હુમલો કર્યો. ચપ્પાના ઘા માર્યા છે. 2 પોલીસોને સામાન્ય ઈજા પણ થઈ છે ચોક્કસ અને નાસી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી ત્યાં જે બંદોબસ્તમાં સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રાણા, એમણે એને ચેતવણી આપી અને ફાયરિંગ કર્યું, જેના કારણે આરોપીનું મૃત્યુ થયું છે. તાત્કાલિક સારવાર અર્થે એને શ્રી કૃષ્ણ કરમસદ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે એનું. એટલે ચોક્કસ કહી શકાય કે આ એક એન્કાઉન્ટરની ઘટના છે અને જેમાં બાળકી પર રેપ કરનાર જે વ્યક્તિ જેના પર ચાર્જીસ હતા